જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવને ઘણા ટાઈમથી કમેન્ટ આવે છે કે મીઠો માવો અમારાથી સુંદર નથી થતો, કે અમે દૂધઘર્ત કરીએ છીએ તો સુંદર નથી થતું, તો કેમ આવું થાય છે? તો ફરીથી આજે આપણે જોઈએ. 1 લીટર અહીંયા દૂધ લીધું. દૂધને સરખું બાળી લેવાનું છે. આપણે અહીંયા જોઈ શકો છો. એ વિડીયો થોડો કટ કર્યો છે, લાંબો જાય એટલે. દૂધ આપણે બાળીએ છીએ એ આપણને ખબર છે. આપ હાઈ ફ્લેમ રાખો તો એને સતત ચલાવતા રહેજો, ધીમી રાખો તો કંઈ વાંધો જ નથી. તો દૂધ આ સ્ટેજ સુધી બળી જવું જોઈએ. હજી દૂધ એકદમ ઘટ કરી લેવાનું છે. જો આવી રીતે એકદમ ઘટ થઈ જાય ને દૂધ, એક ધ્યાન રાખવાનું, એકદમ રબડી જો ટેક્સચર આવી જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. એનું ટેક્સચર આવી રીતે થઈ જાય પછી આપણે સાકર પધરાવવાની. પહેલાં સાકર નહીં પધરાવવાની, નહીં તો એનો આખો રંગ બદલાઈ જશે. તો 1 લીટર દૂધ લીધું હોય તો 1 લીટર દૂધમાં 100 ગ્રામ ખાંડ જોશે. એને ખાંડ પધરાવ્યા પછી ફરી આપણે છે ને ફૂલ ફેટવાળું જ દૂધ લીધું છે, એટલે ઘી પધરાવવાની જરૂરત નથી. અને હવે ફરી ગેસની આંચ ધીમી રાખીને એને સતત ચલાવતા રહીએ, જેથી નીચેથી દાજી ના જાય. તો સ્ટાર્ટિંગમાં વિડીયો કટ કર્યો કારણ કે બહુ લાંબો જાય છે. આપને જો ખબર હોય કે દૂધ આપણે બાળવાની પ્રોસેસ જે છે એ મેં ઘણીવાર શેર કર્યો છે અને આપને ખબર બી હશે, તો એટલે થોડો કટ કર્યો છે, પણ પછી આગળ નથી કર્યો. તો બસ એને સતત ચલાવતા રહીએ જ્યાં સુધી આ માવો કઢાઈ છોડી ના દે. કઢાઈ હંમેશા જ્યારે બી માવો સિદ્ધ કરો કે દૂધ કરો, કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. હું આપને હંમેશા સજેસ્ટ કરું છું. ઓનલાઈન મળે છે, ટ્રિપલાઈની કઢાઈ છે. ઓનલાઈન બી આપ લઈ શકો છો, ઓફલાઈન બી લઈ શકો છો. બધી બે જગ્યાથી આપને મળી જશે. પણ સુંદર છે, થોડી કોસ્ટલી પડશે, પણ લાઈફ ટાઈમ માટે યુઝફુલ છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરશો, આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી જેને આ પ્રોબ્લેમ આવે છે એની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એની મૂંઝવણ દૂર થઈ જાય. તો આપણે અહીંયા ધીરે ધીરે માવાનું ટેક્સચર જો અહીંયા કે તો અહીંયા આપેનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું. બસ એને સતત જ ચલાવતા રહેવાનું. એક ધ્યાન રાખવાનું, સતત ચલાવતા રહીએ ને આપણે તો માવો કણીવાળો ન થાય, માવો એકદમ સ્મૂથ થાય. તો આપને જો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો ને હા આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ જાય. તો હજી પણ આપણે એને ગેસ ઉપર જ રાખ્યું છે. અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દીધી છે. અહીંયા આપણે આ સ્ટેજ આવે ને એટલે ગેસની આંચ બંધ કરી દેવાની, પણ એને ઘૂંટવાનું સરખી રીતે. ઘૂંટવાથી શું થશે, કણી જેટલી છે કણી બધી ભાંગતી જશે. તો કણી જ આપણે એમાં ન પડવી જોઈએ. એ જ કમેન્ટ હોય છે, એ જ મૂંઝવણ હોય છે કે અમારો માવો તમારા જેવું નથી થતું, કણી રહી જાય છે. તો જો આવી રીતે આપ કરશો ને તો કણીવાળું નહીં થાય. અને જ્યારે માવો સતપ હોય ને ત્યારે ઘીવાળો હાથ કરીને આવી રીતે જો નીચે ઉતારી લીધું, પણ હજી ઘણું ગરમ છે, બરાબર છે, પણ એને ફરી નીચે ઉતારીને એને ફરીથી ઘૂંટવાનું. ઘૂંટ્યા પછી એને ઠંડુ કરી દેવાનું. પણ જ્યારે સતપ હોય ને ખરે આપણે કંઈ ઊનું હોય ત્યારે આપણે ઘીવાળું સેજ હાથ કરીને એને ફરીથી થોડીક વાર મસળવાનું. એટલે 1-2 મિનિટ એને મસળવાનું સરખી રીતે. બે હાથ ઘીવાળા કરી લેવાના અને બે હાથની વચ્ચે એને આમ આપણે લોટ કેવી રીતે બાંધીએ એવી રીતે એને કરવાનું. તો માવો એકદમ નરમ થઈ જશે, એકદમ સિલ્કી થઈ જશે. તો હવે અહીંયા આપજો તો માવો અહીંયા ઠંડો થઈ ગયો છે. હવે ઘીવાળો હાથ કરીને આપણે બંને હાથની વચ્ચે જો આવી રીતે એને કરીએ ને તો માવો સરસ નરમ થઈ જાય. અહીંયા તો માવો કણીવાળો ના રહે. તો અહીંયા આપજો એનું ટેક્સચર આવી ગયું, સુંદર થઈ ગયું, એકદમ શાઇની. તો અમે 1 લીટરનું કર્યો છે, આપને વધારે કરવું હોય તો આપ કરી શકો છો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.